આજે પાવર પ્લે કાર્યક્રમમાં વિઝા એક્સપર્ટ નિશિતભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. તેમની સાથે વાત કરીશું, જાણકારી મેળવીશું. આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ પક્ષના ડૉક્ટર નિકુલભાઈ પટેલ, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતા ઘનશ્યામભાઈ ગઢવી, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. એમના વ્યૂઝ આપણી સમક્ષ રજૂ કરશે. સૌથી પહેલાં હું નિશિતભાઈ પટેલ પાસે આવીશ કે ટ્રમ્પનો આ એક નિર્ણય H1B વિઝા માટે 88 લાખ રૂપિયા ચૂકવો તો તમને એ મળશે વિઝા, H1B વિઝા મળશે. ક્યારથી અમલ થશે? પહેલો પ્રશ્ન એ છે. અને બીજું કે માની લો કે 3 વર્ષના મળ્યા H1B વિઝા અને પછી પણ 3 વર્ષ બીજા એક્સટેન્ડ થાય તો દર વર્ષે ચૂકવાના રહેશે કે એક જ વખત ચૂકવવાના રહેશે? પદ્મકાંતભાઈ, હું તમારા વ્યુઅર્સને જરા સમજાવીશ થોડોક સમય લઈને. જી. અમેરિકામાં જ્યારે કોઈ વ્યક્તિ કામ કરવા જતું હોય છે અથવા ત્યાં આગળ ગ્રેજ્યુએટ થઈ જાય છે, એના પછી પણ જો એને ત્યાં કામ કરવું હોય છે તો એની પાસે જનરલી 2 રસ્તા હોય છે. એક છે H1 વિઝા અને બીજું છે H1B વિઝા. H1 વિઝા એટલે એવા વિઝા હોય છે કે જ્યારે વ્યક્તિ એ પોતાના બેઝ ઉપર લેતો હોય છે, એને ઓપન વર્ક પરમિટની જેમ કન્સિડર કરી શકાય, જેની અંદર વ્યક્તિનો કોઈ બાંધ નથી હોતો ક્યાં જોબ કરવી, કેવી જગ્યાએ કરવી, કેટલા પગારમાં કરવી. બીજું આવે છે H1B વિઝા. અહીંયા આગળ જે અત્યારે આખો જે મામલો છે એ H1B વિઝાનો છે. હું કહીશ કે H1B વિઝા એટલે એવા વિઝા કે જે ઓલરેડી કંપનીઓ અમેરિકાની બહારથી કામ કરતી હોય ને અમેરિકામાં એમની એ બ્રાન્ચ ખોલે, અમેરિકામાં એમનો ધંધો ડેવલપ કરવા માગતી હોય, ભલે ને પછી IT કંપની હોય, SBI બેંક હોય, ઘણી બધી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ હોય, હેલ્થ કેર પ્રોવાઈડર્સ હોય. આ બધા જે સિમ્પલ ભાષામાં હું એક્ઝામ્પલ આપીને સમજાવું તો ઇન્ડિયાની અંદર કોઈ SBI બેંક છે એની ત્યાં બ્રાન્ચ ખોલશે અથવા ત્યાં રેસ્ટોરન્ટ ઓપન કરે કોઈ કંપની, તો ઓફકોર્સ એવું જ છે કે ભાઈ અમારે સોફ્ટવેર જેને આવડતા હોય, અમારી કંપનીનું રીતભાત જેને આવડતી હોય એવા જ હું કારીગરો મારી દેશમાંથી ત્યાં લઈ જવું. એવી રીતે કોઈ ચાઇનામાંથી સારી કંપની હોય એ અમેરિકાની અંદર જઈને એની બ્રાન્ચ ખોલે એટલે ચાઇનીઝ એમ્પ્લોયને હાયર કરે ને ચાઇનીઝ એમ્પ્લોયને ત્યાં લઈ જતી હોય છે. આ છે H1B વિઝા, જે કંપની સ્પોન્સર વિઝા કહેવાય છે. એની અત્યાર સુધીમાં 3 વર્ષની ફી લગભગ $900 હતી સાહેબ. 3 વર્ષની ફી $900. એની અંદર પણ તમે $3,000 કે $4,000 વધારો કરી અને તમે ફાસ્ટ પ્રોસેસિંગ કરી શકતા હતા. એટલે લગભગ એવું કાઉન્ટ કરવામાં આવે કે આખા વર્ષનો એનો કોટા કંઈક 85,000નો હોય છે, જેની અંદરથી મોટા ભાગની આપણી ઇન્ડિયાની જે IT કંપનીઓ છે કે જે બેંગ્લોર, પુના, અમદાવાદ, ગુજરાત બેઝ હોય છે, એમની ત્યાં બ્રાન્ચ હોય અને એમના એમ્પ્લોયને અહીંયાથી ત્યાં લઈ જતી હોય, જેની અંદર એમ્પ્લોય માત્ર ને માત્ર એ જ કંપનીમાં કામ કરી શકે છે અને બીજા કોઈ એને રાઇટ્સ ત્યાં મળતા હોતા નથી. એ કંપની એના સેલરી ચૂકવતી હોય છે. આ જનરલી છે H1B વિઝા. આની અંદર ટ્રમ્પ ગવર્મેન્ટે રિસન્ટલી એવું કર્યું છે અને એ તમે જે નિયમ પૂછો છે કે ક્યારથી અને કેટલો ચાર્જ ઇન્ક્લુડિંગ કરશે, તો જે પહેલાં મેં કીધું એમ $800 થી $900 ફી હતી સાહેબ, એ સીધી વધારી અને પર એમ્પ્લોયી $1 લાખ ફી કરી છે. $1 લાખ એટલે 88 રૂપિયાના ભાવ પ્રમાણે આપણે એને 88 લાખ ગણીએ છીએ. આ દર વર્ષની છે સાહેબ. H1B વિઝા 3 વર્ષ માટે મળતા હોય છે, પરંતુ દર વર્ષે એ કંપનીઓએ 88 લાખ રૂપિયા ખાલી ગવર્મેન્ટને ફી ચૂકવવાની એવરી યર. જો 3 વર્ષનું કાઉન્ટ કરીએ સાહેબ તો લગભગ $2,40,00,000 રૂપિયા સરકાર ફી લેશે એક એમ્પ્લોય પાછળ. એટલે ઇનડાયરેક્ટલી એ લોકોએ કંપનીને જ દબાવવાની કોશિશ કરે છે કે તમે ઓછામાં ઓછા વર્કરો ઇન્ડિયામાંથી અથવા અબ્રોડમાંથી હાયર ના કરશો, તમે અમેરિકનના. પણ આ છે ને સ્કિલ બેઝ વસ્તુ હોય છે આખી. હવે જો હું કહેવા જાઉં કે ગુજરાતમાં કોઈ વસ્તુની એક્સપર્ટી ગુજરાતના માણસો જોડે હોય તો ઓફકોર્સ એ વસ્તુની એક્સપર્ટી ત્યાંના માણસો જોડે નથી જ, એટલે જ આપણે ગુજરાતના માણસોની ત્યાં એ ફિલ્ડમાં જરૂર હોય છે. જેવી રીતે સાઉથ ઇન્ડિયામાં IT સેક્ટર, તો આપણું ગુજરાતનું કે બોમ્બે, દિલ્હી, કલકત્તા એમાં કોઈ IT સેક્ટર નથી, કારણ કે એની સ્પેશિયાલિટી સાઉથની વધારે છે. તો સાઉથના લોકો ત્યાં વધારે જોબ કરે છે, એટલે બહુ જ મોટા પ્રમાણમાં એક ઇફેક્ટ થશે આની. અને આ નિયમ ક્યારથી લાગુ પડશે? આ નિયમ 21 તારીખથી લાગુ પડી જશે. એના માટેનું જે ગેજેટ કહેવાય એ બી વ્હાઇટ હાઉસે બહાર પાડી દીધું છે. હવે એમાં એવું પણ કીધું છે એમણે સાહેબ કે જો 21 તારીખ પછી કોઈ પણ એમ્પ્લોય ભલે ને એની પાસે ઓલરેડી H1B વિઝા છે, સવાલ હતો કે H1B વિઝા છે અને ભારતના પ્રવાસે આવ્યો છે, હા, અને એક દિવસ પછી ત્યાં 22મી તારીખે ત્યાં એ એન્ટ્રી લે છે, તો એને $1 લાખ ભરવાના, એને પ્રૂફ બતાવવાનું તે એરપોર્ટ ઉપર
કે તમે $1,00,000 ભરેલા છે એનું પ્રૂફ આપો. એટલે જ સાહેબ તમને હું એડ કરવા માંગીશ, ઇન્ફોસિસ, TCS આ બધી જ કંપનીઓએ એમના એમ્પ્લોયને એક ઇમરજન્સી મેસેજ ટ્રિગર કરી દીધો છે કે 24 અવર્સની અંદર તમે ગમે તે રીતે યુએસની અંદર આવી જાઓ, કાં પછી તમે અમારા HR ડિપાર્ટમેન્ટને કમ્યુનિકેટ કરજો, એના વગર યુએસમાં એન્ટ્રી ના થતા, નહીંતર એવા લોકોના H1B વિઝા એ લોકો રિવોક અથવા કેન્સલ પણ કરી શકે છે અને એવા લોકોને એરપોર્ટથી રિટર્ન મોકલી શકે છે. જી નિશિતભાઈ, એમ લાગે છે કે અમેરિકામાં બેરોજગારીનું પ્રમાણ વધતું ગયું હોય તો, અને અમેરિકા માટે જ હું આ વખતે કામ કરતી, અગાઉ પણ એમણે શરૂઆતમાં પણ કહ્યું હતું, અને અમેરિકા માટે કંઈ પણ કરવાનું છે, થશે તે હું કરીશ, આ એમના ભાષણોમાં પણ આ વાત કરવામાં આવી હતી. નિશિતભાઈ, અમેરિકાની બેરોજગારી ઘટાડવા માટેનું આ પગલું છે કે અમેરિકનોને પહેલી નોકરી મળે અને વિદેશથી લાવવા ન પડે કોઈ મેન પાવર, એ માટેનો આ પ્રયત્ન છે? શું લાગે છે તમને? આ તો થોડુંક એક પોલિટિકલ વિષય થશે, એના મારા જે પેનલિસ્ટ પોલિટિકલ લેવલે છે સારો જવાબ આપી શકશે, પરંતુ અહીંયા જરૂર હું એટલું કહીશ કે તમે ઓફકોર્સ એ જોબ કરવા માટે કોઈ બી દેશ હોય તો એના જ નાગરિકતાને પહેલાં પ્રાથમિકતા આપે, એમાં કશું ખોટું પણ નથી સાહેબ. પરંતુ એ બીજો પણ સવાલ થાય છે ને કે શું એ દેશના નાગરિકો IT ફિલ્ડમાં કે આ ફિલ્ડમાં આ લેવલે આવી રીતે અત્યારે એક્સપર્ટ છે? તમે એવું તો ના જ કરી શકો કે ન્યૂઝ ચેનલની અંદર મારે કોઈ તાત્કાલિક બધાને હું છૂટા કરી દઉં અને પછી કોઈને આવડતું જ નથી કેમેરો ચલાવતા, તો પછી મારે કે તમારું ન્યૂઝ ચેનલ કેવી રીતે ચાલે? તમે એક આ પ્રોસેસ હોય, તમે પહેલાં તમારા લોકોને ટ્રેનિંગ આપો, તમારા લોકોને ટ્રેન કરો કે એવી કોઈ વ્યૂહરચના હોવી જોઈએ. પરંતુ જો આટલા મોટા દેશના રાષ્ટ્રપતિએ આટલું મોટું કોઈ ડિસિઝન લીધું હશે તો ઓફકોર્સ એમને આવી બધી વસ્તુની કદાચ ખબર હશે જ, અને એવા બધા લોસીસ અને જે ઇફેક્ટ થતા હશે એનાથી માહિતગાર હશે જ. જી, H1B વિઝા ઉપર જે ફી વધારો નાખવામાં આવ્યો અને એના પરિણામે ભારતીયો માટે 70% જે ભારતીયો H1B વિઝા ઉપર અમેરિકામાં વસ્યા છે, દર વખતે આ લોટરી દ્વારા આ આખું ફરતું રહે છે, સિલેક્શન થાય છે. મારે નિશ્ચિતભાઈ એ જાણવું છે કે આની ભારતીય યુવાનો જે સ્કિલ્ડ પર્સન છે, કે જે લોકોને પોતાનું એક સપનું છે, પોતાની જિંદગી એક સારી રીતે જીવી છે અને એક સારા પ્લેટફોર્મ પર જઈને જીવી છે, એમના ઉપર આની બહુ જ માઠી અસર થઈ થશે કે કેમ? અને બેરોજગારીના પ્રમાણ ઉપર એનું કોઈ અસર નોંધાશે કે કેમ? તમે એક આ મુદ્દો ઉઠાવ્યો છે તેમાં હું જરૂર કહીશ. એક બીજું હું એડ કરવા માંગીશ, આ રૂલ્સની અંદર ખાલી 88 લાખ રૂપિયા દર વર્ષે ભરવાના છે ગવર્મેન્ટની ફી, એટલો ચેન્જીસ નથી થયો. આની સાથે બીજો પણ એક ચેન્જ કર્યો છે આ લોકોએ. અત્યાર સુધી જે લોટરીની તમે જાણો છો બધા કે લોટરીથી સિલેક્શન થતું હતું, રાઈટ? હવે એ લોકોએ બંધ કરી દીધું. એમાં સુધારો એવો કર્યો છે, હવેથી જે 2026નો H1B ડ્રો થશે સાહેબ, એ લોટરી બેઝ નહીં થાય, એ સેલરી બેઝ થશે. મતલબ જેનો સૌથી વધારે પગાર હશે એ લોકો સિલેક્ટ થતા આવશે. એમ થઈ અને 85,000 સુધીનો જે કોટા છે એની અંદર એ લોકો એક્સેપ્ટ કરશે. આગળ જતાં એવું પણ બની શકે કે 85,000 જેટલો કોટા ફૂલફિલ ના પણ થાય, અથવા 85,000 જેટલી એપ્લિકેશનો પણ ના થાય. કારણ કે આની અંદર ટોટલ જો આની વાત કરીએ તો H1Bની અંદર એવરેજ સેલરી જેને કહેવાય ને, જે ભારતીયો ત્યાં કામ કરતા હોય છે, અથવા H1B અંતર્ગત આખી દુનિયામાંથી જે લોકો જનરલી કામ કરતા હોય છે સાહેબ, એની એવરેજ સેલરી $60,000 છે વાર્ષિક. $60,000 વાર્ષિક સેલરીની અંદરથી કંપની કે એમ્પ્લોય કેવી રીતે પર વ્યક્તિના પર યર $1,00,000 બીજા ગવર્મેન્ટની ફી ભરી શકે છે? એટલે બહુ જ મોટો કિયોસ્ક ઊભો થવાનો છે આનાથી, બહુ જ મોટી અફરાતફરી પણ થશે. બની શકે કે ત્યાંના જે લોકો છે બધા ઇન્ડિયા આવી અથવા બીજા દેશમાં જઈને રિમોટલી વર્ક કરે, વર્ક ફ્રોમ હોમ કે વર્ક ફ્રોમ સિસ્ટમ, ઓનલાઈન કામ કરે, આવું કંઈક સોલ્યુશન થઈ શકે. અને જે લોકો ખરેખર ટેલેન્ટેડ છે, તમે જે બીજો સવાલ, તમારા સવાલનો હું જ્યાં સુધી સમજતો હતો કે જે ભારતીય બુદ્ધિવાળું યુવા ધન છે, તો એને ત્યારે જ કોઈ કંપની હાયર કરતી હોય છે જ્યારે કંપનીને ફાયદો થવાનો હોય, કંપનીને કંઈ ફાઇનાન્શિયલી ફાયદો થવાનો હોય, એનામાં ટેલેન્ટ દેખાય. બિલકુલ. તો ઓફકોર્સ તમે એટલું વિચારો સાહેબ, જો $60,000થી $1,00,000, અને એમાં પણ મેં કીધું હવે ડ્રો સિસ્ટમ નથી, હવે સેલરી બેઝ સિસ્ટમ કરી દીધી કે જેનો જેટલો સેલરી વધારે હશે ગવર્મેન્ટને એટલો ટેક્સ વધારે મળશે, ગવર્મેન્ટની પાસે એટલા બધા રિસોર્સિસના ડેટા વધારે આવશે. ગવર્મેન્ટ એમને પૂછી શકશે કે તમે ફોરેનના એમ્પ્લોયને આટલો બધો પગાર આપો છો, તો પછી અમેરિકનને તમે કેમ સેલરી નથી આપતા?
આના બહુ જ બધા પાછળના ક્વેશ્ચન્સ ક્રિએટ થઈ શકે છે. નિશ્ચિત એક સ્પષ્ટતા મેળવવી છે આપણી પાસે, જે આપ જાણકાર છો, અભ્યાસુ છો, માટે ખાસ આ નિર્ણયથી ભારતના યુવાનોને નુકસાન છે પણ પ્રમાણમાં અમેરિકાને કેટલું નુકસાન છે? કારણ કે અમેરિકા સ્કિલ પર્સનથી વંચિત થાય. જો અમેરિકન યુવાનો પાસે આટલી સ્કિલ હોત, આટલી આવડત હોત, એમને આઈટી ક્ષેત્રમાં નિપુણતા હોત, તો બીજા દેશોમાંથી શા માટે બોલાવવા પડે? એટલે આનાથી અમેરિકાને પણ શું નુકસાન થઈ શકે? અમેરિકાને જે ટેક જાયન્ટ કંપનીઓ છે એમને ક્યાંક ને ક્યાંક આનાથી ઓલ્ટરનેટ નુકસાન જરૂર થશે જ, વધતા ઓછા પ્રમાણમાં, પરંતુ એમની પાસે એનું સોલ્યુશન્સ બીજા પાર્ટમાં છે જ. એ બધી ટેક જાયન્ટ કંપનીઓ એમના નાના નાના સર્વિસ સેન્ટરો ઇન્ડિયા, ચાઇના કે યુરોપ અને એવા દેશોમાં ઓલરેડી બનાવેલા છે. એટલે આપણે એવું માનતા હોઈએ કે અમેરિકાને બહુ જ મોટો એક સાથે ફરક પડી જશે, તો એવું થવાની શક્યતા થોડીક ઓછી છે. ભારતીયો અને ભારતીય કંપનીઓને નુકસાન વધારે થશે એની પોસિબિલિટી અત્યારે વધારે છે. ઓનલાઈન બિઝનેસ કરે કોઈ, એટલે કોઈ નોકરી કરે આઈટી ક્ષેત્રમાં ઓનલાઈન, અમેરિકામાં કંપની ભલે હોય, ભારતમાં અમદાવાદમાં બેઠા બેઠા કોઈ યુવાન એ પોતાની કંપની માટે કામ કરે, ઓનલાઈન કામ કરે ને હવે ઓનલાઈનથી લોકો ટેવાઈ ગયા છે, તો ભારતનો યુવાન સર્વાઈવ થઈ શકશે કે કેમ? ના, એના કારણ છે કે તમે ગમે તેટલું ઓનલાઈન કરતો હોવ છો, પણ તમારો જે બેઝ કસ્ટમર છે અમેરિકામાં છે. તમારે કસ્ટમરને મળવા જવું પડે છે, એની જોડે ટેસ્ટિંગ માટે જવું પડે છે. જ્યારે તમારો કોઈ ઓનગોઈંગ પ્રોજેક્ટ ચાલતું હોય તો વારંવાર તમારે એને કલર સિલેક્શન્સમાં, તમારે એના ટેકનોલોજી સિલેક્શનમાં, એના નાના નાના એરરના ડેટા, એટલે તમારે અનેકવાર કસ્ટમર જોડે કમ્યુનિકેશન્સ કરવાની જરૂર પડતી હોય છે. તો આ થોડીક ડિફિકલ્ટી આવા કેસીસમાં થાય. આ આઈટી ક્ષેત્રની એકલી વાત નથી. તમે એવું માનો છો કે ઘણી બધી આપણે ઇન્ડિયનની હોટલો છે, રાઈટ? હોટલ્સ ચેન્સ છે, રેસ્ટોરન્ટ છે ઇન્ડિયનની બહુ બધી, ત્યાં બેંક છે, આ બધામાં H1B વિઝા થતા હોય છે સાહેબ. તો તમે અહીંયાથી તો ફૂડ બનાવીને અમેરિકા કેવી રીતના સર્વ કરી શકશો? શક્ય જ નથી. એટલે આપણે આઈટીની એટલે વાત કરીએ છીએ કે આનો બહોળો પ્રમાણમાં ક્ષેત્ર આઈટી જોડે જોડાયેલા છે અને એવા લોકો આનો યુઝ કરતા હોય છે. પરંતુ એના સિવાય તમારે કોઈ રેસ્ટોરન્ટ ચેન ખોલવી છે અમેરિકાની અંદર, તો હવે તમે નહીં ખોલી શકો, કારણ કે તમે H1B ની અંદર ને તમને ખર્ચો જ નહીં પોસાય. તમારે અમેરિકાની અંદર ભારતીય પ્રોડક્ટ ની કોઈ સેલ્સ ઓફિસ ખોલવી છે, મેન્યુફેક્ચરિંગ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને ત્યાં ટ્રેક્ટર વેચવા છે, તો એના એમ્પ્લોયી અહીંયાથી લઈ જવા પડશે. એને ખર્ચો નહીં પોસાય. ભારતની કોઈ પણ કંપની, ટાટા, કોઈ પણ કંપની, રિલાયન્સ, કોઈ પણ કંપની લઈ લો, અદાણી, અંબાણી, આ બધી જ કંપનીઓને ત્યાં જો સેલ્સ ઓફિસ, મેન્યુફેક્ચરિંગ ઓફિસ, એમના બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર ખોલવા છે, બેન્કિંગ, ફાઇનાન્સ, એસબીઆઈની બેંક અહીંયા છે, એસબીઆઈની બેંક, ઘણી બધી બ્રાન્ચ એસબીઆઈની અમેરિકાની અંદર છે સાહેબ. આ બધા જ ક્ષેત્રોને અસર થશે. મતલબ કે આખું ખર્ચાળ બની ગયું હવે આખું સિસ્ટમ. જી, આ H1B વિઝાનો ફી વધારો જે કર્યો, જે $1 લાખ એમને વધારે દર વર્ષે કરવાનું, એ એક નહીં, દર વર્ષે એને $1 લાખ વધારે ચૂકવવાના થશે ફી. તો ભારતીય જે સ્કિલ્ડ યુવાનો છે એ લોકોની પરિસ્થિતિ બહુ ગંભીર બનશે, કારણ કે કંપનીઓ એમને હાયર કરતા વિચાર કરશે. એ સંજોગોમાં ભારતીય કંપનીઓ જે અમેરિકામાં પહેલેથી સ્ટેબલ થયેલી છે, એ લોકો સ્કિલ પર્સન ભારતના લોકોને કેવી રીતે લાવી શકશે? એમની પાસે કયા ઓપ્શન રહેશે? જો હું કહું તો એમની પાસે એક H1B જ એક રસ્તો હતો સાહેબ, કે જેના રસ્તે એ આવા સ્કિલ એમ્પ્લોયને અહીંયાથી ત્યાં લઈ જતા હતા. નિશિતભાઈ, 1 મિનિટ રોકીશ આપને. એક L1 વિઝા પણ હોય છે. હા જી, એ L1 છે, એ થોડાક ડિફરન્ટ ટાઈપની વાત છે આખી. જે આ H1B છે એ પર્ટિક્યુલર જે કંપનીઓ હોય છે એમના જ એમ્પ્લોયને, જૂની જ કંપનીના એમ્પ્લોયને ત્યાં આગળ રિક્રુટમેન્ટ માટે હોય છે, રાઈટ? હવે એ વ્યક્તિ એ સાબિત કરવું પડે છે કે હું આ જ કંપનીનો એમ્પ્લોય છું, આટલા વર્ષથી છું, અને પછી મારી આ ટેકનિકલ એક્સપર્ટી છે, અને મારી આ ટેકનિકલ એક્સપર્ટીને અમેરિકાની મારી આ કંપની છે એની જે આ પ્રોજેક્ટમાં મારી જરૂર છે. તો આ જ એક રસ્તો હતો જેની અંદર અત્યારે મોટા પ્રમાણમાં બની બી શકે કે આગળ જતા આ ડિસિઝનને કોર્ટમાં ચેલેન્જ પણ કરવામાં આવે. રસ્તો કંપનીઓ પાસે એક જ છે અત્યારે કે ત્યાંની કોર્ટમાં આને ચેલેન્જ કરવું. ભારતીય કંપનીઓ કોર્ટમાં જાય ને કોર્ટમાં જે પ્રોસેસ ચાલે, કેસ લડાય, એનો ઓર્ડર આવે, આપણે જેટલો સમય નથી લેતા, ઝડપથી નિર્ણય લેતા હોય છે, પણ છતાં પણ એક પર્ટિક્યુલર સમય તો જોઈશે જ. તો એ સંજોગોમાં ત્યાં સુધી ભારતીય કંપનીઓ પાસે ઓપ્શન કયા બચશે? બની શકે કે ત્યાંની કોર્ટ થોડું જ્યાં સુધી એ ફાઇનલ ડિસિઝન ના લે ત્યાં સુધી, જેવી રીતના તમે ટેરિફનું પણ સાંભળ્યું હશે કે ત્યાંની એક ફેડરલ કોર્ટે ટેરિફ
ગવર્મેન્ટ નથી લખાવી શકતી આવી રીતે એવું આખું એક રૂલ્સ બનાવ્યો અને જેને ટ્રમ્પ ગવર્મેન્ટે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કર્યો છે. તો જો સુપ્રીમ કોર્ટ પણ એ ડિસિઝનને માન્યતા આપી દે તો પછી આ ટેરિફનું આખું જે બધું ચાલી રહ્યું છે આખી દુનિયામાં અને લોકોને ડરાવવામાં રહી રહ્યા છે, તો અમેરિકાએ તો મેં એવા પણ આંકડા સાંભળ્યા છે કે લગભગ 2 થી 5 બિલિયન ડોલર એને પાછા રિટર્ન ચૂકવવાના થાય. તો એવી જ રીતે 110% ભારતીય કંપનીઓ અને દુનિયાની બધી જ ટેક કંપનીઓ, જરૂરી નથી કે ભારતીયો સિવાય જો ગૂગલ, મેટા, આની પણ વાત કરીએ, સોશિયલ મીડિયા, બધા જાયન્ટ કંપનીઓ એ જરૂર આ ડિસિઝનને કોર્ટમાં ચેલેન્જ આપશે જ. પરંતુ એ ચેલેન્જ આપે અને કોઈ સારો નિર્ણય આવે ત્યાં સુધીમાં મેક ઇન અમેરિકા, ફર્સ્ટ અમેરિકા, આ જે નારા લગાવ્યા છે ટ્રમ્પે, તો સ્કિલ પર્સનના અભાવે ભારતીય કંપનીઓ અને બીજા દેશોની પણ કંપનીઓ હશે જેને પણ આ નિયમ લાગુ પડશે. તો એ સંજોગોમાં મેક ઇન અમેરિકા, ફર્સ્ટ અમેરિકાનો નારાની હવા નીકળી જઈ શકે કે કેમ? એ ના નીકળી જઈ શકે, કારણ કે તમને એ પણ ખબર છે, હમણાં અમને વાત કરી વ્યુઅર સાથે, કે જે ઓલરેડી જે લોકો પાસે અત્યારે H1B વિઝા છે, 1 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ, એમને તો કોઈ પ્રોબ્લેમ નથી થવાનો, સિવાય કે એ લોકો અમેરિકા દેશ છોડી અને એમના હોમ કન્ટ્રીમાં પાછા જાય. તો અત્યારે ટેમ્પરરી 1 વર્ષ સુધી જેના રિન્યૂ નથી આવતું એવા પણ ઘણા બધા એમ્પ્લોય હશે કે જેમનું રિન્યૂ નથી આવવાનું, એમને ઇન્ડિયા આવવું નથી, તો કદાચ કંપનીઓના પ્રોજેક્ટો એ લોકો સંભાળી શકે. પરંતુ હા, નવી જે એપ્લિકેશન્સ થવાની છે જે 2026 માટેની, એના નંબર્સમાં એના નવા એમ્પ્લોઈઝને આપણી કંપનીઓને ત્યાં નવા પ્રોજેક્ટ લેવામાં આ બધી જગ્યાએ જરૂર ઇફેક્ટ થઈ શકે છે. જી, માની લો કે H1B વિઝા ઉપર જે લોકો અમેરિકામાં સ્થાયી થયા છે, ભારત નથી આવ્યા, 21મી તારીખથી આવતી 21મી સપ્ટેમ્બરથી અમલ થવાનો છે, પણ એ લોકો ત્યાં રોકાઈ ગયા છે, એમને આ નિયમ લાગુ નહીં પડે, એ સ્પષ્ટ વસ્તુ છે. પરંતુ આવતા વર્ષે ફરી 1 વર્ષ પૂરું થાય ત્યારે એને $1 લાખ ફી ચૂકવવી પડશે કે નહીં, એ અંગેની સમજ દર્શકોને આપવા વિનંતી. અત્યારના નિયમ મુજબ એમને $1 લાખ ફી કંપનીએ ચૂકવવી પડશે. એમ્પ્લોયી જે છે અત્યારે ત્યાં તો પણ ના, જો રિન્યુ થાય છે તો જો રિન્યુમાં નથી જતા તમે, તો તમારે એ કોઈ ચૂકવવાની જરૂર નથી. સિવાય કે આની અંદર પણ એ લોકો એવો ચેન્જ લાવી શકે છે આગળ જતા કે હવે જે લોકોની પાસે રિન્યુમાં નથી પણ અમેરિકામાં તમે રહીને કામ કરો છો, તો તમે $1 લાખ ચૂકવો છો, તો ચૂકવવા જ પડશે. બિલકુલ. નિશિતભાઈને બીજે પણ એંગેજ છે અને જવું છે, તો હું એમને રજા આપું છું અને થેન્ક યુ વેરી મચ. જી.